કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી ચેનલ જેનું નામ છે કોમર્સ વિથ હિરેન અને આપણે કરી રહ્યા છે ચેપ્ટર નંબર 7 અકાઉન્ટમાં ભાગીદારીનું વિસર્જન. એન્ડ આપણે એના ઉપર ઓલરેડી એક વિડીયો અપલોડ કરી લીધો છે. આજે છે એનો પાર્ટ 2 એન્ડ આઈ હોપ વિદ્યાર્થી મિત્રો કે તમને પાર્ટ 1 માં સમજ પડી હશે અને એ જ કોન્સેપ્ટ પર આપણે અગાડીના દાખલા ગણવાના છે. જો તો તમે એ વિડીયો જોઈને નથી આવ્યા તો આજનો વિડીયોમાં તમને કઈ સમજ પડશે નહીં, તો પહેલા પાર્ટ 1 તમે જોઈને આવજો તો જ તમને આજના વિડીયોમાં સમજ પડશે. તો આજે આપણે હવે શરૂ કરવા જઈ રહ્યા છે. આપણે સ્વાધ્યાય કરી રહ્યા હતા. સ્વાધ્યાયમાં આપણે પ્રશ્ન નંબર 5 શરૂ કર્યો હતો અને એમાં આપણે 3 દાખલા ગણેલા હતા. પ્રશ્ન નંબર 5 માં 3 દાખલા ગણેલા હતા. આજે આપણે ચોથા દાખલાથી આગળ વધવાના છે. તો આ રિક્વેસ્ટ છે કે તમે પહેલા પાર્ટ 1 જોઈને આવો તો જ તમને આજના વિડીયોમાં સમજ પડશે અને આ ચેપ્ટરમાં પૂરેપૂરા માર્ક્સ લઈને આવશો. કેમ કે આપણે અહીંયા કોન્સેપ્ટ જે 11મા ધોરણમાં આમનોનમાં લાગે છે, આપણે એ કોન્સેપ્ટ વગર આમનોન કરતા શીખીએ છીએ. કેમ કે આ ચેપ્ટરમાંથી આમનોન પૂછાવાની છે અને 11મા ધોરણમાં જે વિદ્યાર્થીઓને આમનોન નહીં આવડતી હતી એને પણ આ આમનોન કરતા આવડી જશે. એટલે કહું છું કે તમે પહેલા વિડીયો નંબર 1 જેનો પાર્ટ 1 હતો એ જોઈને આવજો તો જ તમને આ વિડીયોમાં અગાડી સમજ પડશે. તો આપણે શરૂ કરીએ છીએ આપણો વિડીયો નંબર 2. આવી જાઓ તમે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 5 માં દાખલા નંબર 4 પર અગાડી વધ્યા આપણે. અને એની અંદર જેવી રીતે આપણે અગાડી કરેલું હતું, હું એક રફ પેજની અંદર માલ મિલકત નિકાલ ખાતું બનાવીશ. માલ મિલકત નિકાલ ખાતું બનાવીશ રફ પેજ ઉપર. કેમ કે મારે પરીક્ષામાં એ લોકો આપણને માલ મિલકત નિકાલ ખાતું બનાવવાનું નથી પૂછતા. એ આપણને ખાલી શું પૂછે છે? આમનોન કરીને આપો. તો સર આપણે માલ મિલકત નિકાલ ખાતું રફ પેજમાં કેમ બનાવીએ છીએ? જેથી આમનોન કરવું આપણને ઈઝી રહે. કેમ કે આપણને નથી આવડતું કે આમનોન કેવી રીતે કરવી. તો એક ઈઝી કોન્સેપ્ટમાં આપણે સમજીએ એટલે માલ મિલકત નિકાલ ખાતું રફ પેજમાં તમારે એક્ઝામમાં રફ પેજ તમને મળે તો એમાં તમે બનાવી શકો છો. તમારે એને આ દાખલા કરતી વખતે તમારે મેઇન નોટબુકમાં બનાવવાની કોઈ જરૂરત નથી. તો ચાલો શરૂ કરીએ આપણે દાખલા નંબર 4. ધ્યાનથી, હા, આપણા કોન્સેપ્ટ શું હતા એકવાર રિવાઇઝ કરી લઈએ. મેં તમને કીધેલું કે તમારે તમારા માલ મિલકત નિકાલ ખાતામાં શું લખવાનું છે. જો મિલકત હોય તો તમારે ઉધાર બાજુ લખવાનું છે. કેમ કે આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન કરીએ છીએ તો આપણે બધી મિલકતોને વેચી દેવાની હોય અને એના માટે પહેલા મિલકતનું ખાતું બંધ કરવું પડે. તો એ બંધ કરવા માટે આપણે ક્યાં લઈ જવાનું? માલ મિલકત નિકાલ ખાતામાં. અને જ્યારે રૂપિયા મળશે આપણને એના તો લખવાનું જમા બાજુ. રૂપિયા મળે તો લખવાનું જમા બાજુ. સર એવી રીતે જ જો દેવા હોય આપણા તો દેવાને બંધ કરવા માટે પહેલા જમા બાજુ લખવાના. અને જ્યારે એ દેવાના આપણે રૂપિયા ચૂકવીશું, જેમ કે લેણદાર છે એ આપણું દેવું કહેવાય, તો આપણે એને જમા બાજુ લખવાનું. અને જ્યારે હવે લેણદારને રૂપિયા ચૂકવી દઈશું તો એ પછી એની સામે લખવાનું ઉધાર બાજુ. અહીંયા જ્યારે રૂપિયા ચૂકવવામાં આવે, આ તમારી ઇન્ફોર્મેશન માટે છે, હંમેશા યાદ રાખવું જેથી દાખલામાં તમારી ભૂલ થાય નહીં. સર શું યાદ રાખવાનું? મિલકતને બંધ કરવા માટે મિલકતને ઉધાર બાજુ લખવાનું અને જ્યારે એના રૂપિયા ચૂકવાય ત્યારે એના રૂપિયા જ્યારે મળે ત્યારે એને જમા બાજુ લખવાનું. જ્યારે આપણે દેવા ચૂકવીએ, દેવા આપણે બંધ કરીએ, દેવા બંધ કરવા માટે એને જમા બાજુ લખવાનું અને જ્યારે આપણે એ દેવાના રૂપિયા ચૂકવીશું ત્યારે એ ઉધાર બાજુ લખવાનું. એકદમ ઇઝી કોન્સેપ્ટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વધીએ આપણા સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 5 ના દાખલા નંબર 4. સર બંધ આપણે એને જ કરી શકીએ જેને આપણે ઓપન કર્યું હોય. સીધી વાત છે. જિંદગીમાં આપણે એક્ઝિટ એને જ મરાવી શકીએ જેને પહેલા એન્ટ્રી આપી હોય. તો જો એક્ઝિટ જ નહીં મરાવવું હોય તો એન્ટ્રી નહીં આપવાની. સર આવું કેમ કહું છો? પર્સનલ છે થોડું? ઓકે છે, ચાલે. તો બટ આમાં એટલે કહું છું કે આપણે પણ અહીંયા ઉધાર બાજુ આપણે એ જ મિલકત લખીશું જે મિલકતો આપણે ચોપડામાં દર્શાવેલી હોય. ચોપડામાં એટલે કે આપણે જે હિસાબો તૈયાર કરીએ એની અંદર દર્શાવેલી હોય તો જ આપણે એ મિલકત અહીંયા લખવાની. જો દર્શાવેલી ના હોય તો એ મિલકતને લખવાની કોઈ જરૂરત નથી. સેમ ટુ સેમ દેવા માટે પણ આ જ કોન્સેપ્ટ. કોઈ પણ મિલકત દર્શાવેલી હોય તો જ અહીંયા લખવી, દેવું દર્શાવેલું હોય તો જ અહીંયા લખવું. અમને કેવી રીતે ખબર પડે? એ તમને દાખલામાં લખ્યું હશે કે તમારે મિલકત દર્શાવેલી છે કે નહીં. તો સર એમાં શું લખ્યું છે જરાક જોઈએ આપણે. આવી જાઓ પ્રશ્ન નંબર 5 ના ચોથા દાખલામાં. શું લખ્યું છે? ચોપડે પાઘડી દર્શાવેલ નથી. લખેલું શું છે?
ચોપડે પગડી દર્શાવેલ નથી, એનો મતલબ કે ચોપડામાં નથી દર્શાવેલી, તો એને બંધ કરવા માટે આપણે અહીંયા પણ લખવાની જરૂરત નથી. ઓકે, છતાં વિસર્જન સમયે તેના વેચાણના 50,000 ઉપજ્યા, તો પણ આપણે એને વેચ્યા તો આપણે 50,000 રૂપિયા મળ્યા છે. તમે સમજાયું? જો મિલકત હોય તો લખવાની અહીંયા, અને એના રૂપિયા આવે તો લખવાના જમા બાજુ. સર મિલકત ચોપડામાં નથી દર્શાવી તો અહીંયા નહીં લખવાનું, પણ રૂપિયા તો આવ્યા ને, તો એને કઈ બાજુ લખવાનું? અહીંયા જમા બાજુ લખવાનું. અને આપણે અહીંયા લખી દઈશું રોકડ ખાતે, કેમ કે રૂપિયા આવ્યા છે. કેટલા રૂપિયા આવ્યા છે? તો આવ્યા છે આપણી પાસે રૂપિયા 50,000 રૂપિયા. 50,000 રૂપિયા. બસ આ લખી દેવાનું. આપણો આ દાખલો સમાપ્ત થયો. અને હવે ખાલી આને શું કરી નાખવાની? આમનોંધ. આમનોંધ સર કેવી રીતે કરીએ? સિમ્પલ છે, ગઈકાલે સમજાવેલું હતું કે આપણે આ રોકડ ખાતાને માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખ્યું છે, એટલે માલ મિલકત નિકાલ ખાતું જમા થયું છે, એટલે આપણે આમનોંધ કરીશું ત્યારે માલ મિલકત નિકાલ ખાતાને જમા કરવાનું અને રોકડ ખાતાને ઉધાર કરવાનું, ઊંધું કરવાનું. અહીંયા જમા બાજુ લખ્યું છે એટલે રોકડને કરવાનું ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતાને કરવાનું જમા. હા કે ના? એકદમ ઈઝી. તો આપણે જયારે આની આમનોંધ કરીશું તો આપણી આમનોંધ થશે, આ આપણો ત્રીજો દાખલો છે અને એની જે આમનોંધ છે એ થશે રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે રકમ આવશે 50,000. 50,000. આઈ હોપ તમને આ સમજ પડી હશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આપણે દાખલો કર્યો ને, આ દાખલા નંબર 3 નહીં, દાખલા નંબર 4 હતો. દાખલા નંબર 3 ઓલરેડી આપણે ગઈકાલના વિડીયોમાં કવર અપ કરી દીધો છે. તો જો કે દાખલાની રકમ તમને નીચે દેખાતી હશે. આ દાખલા નંબર 4 છે, મારાથી ભૂલથી દાખલા નંબર 3 બોલાઈ ગયું છે. ચલો હવે આપણે અગાડી વધીએ આપણા દાખલા નંબર 5 ઉપર. શું લખ્યું છે? લેપટોપની કિંમત 35,000 છે. લેપટોપ આપણી શું કહેવાય? મિલકત. અને એવું કશે લખેલું નથી કે ચોપડે દર્શાવેલું નથી, એટલે કે લેપટોપ ચોપડામાં દર્શાવેલું છે. લેપટોપ આપણી મિલકત કહેવાય, તો લેપટોપને આપણે કઈ બાજુ લખીશું? મિલકત છે એટલે કે ઉધાર બાજુ લખીશું. અહીંયા હું લખીશ લેપટોપ ખાતે. કેટલા રૂપિયા છે? 35,000 છે, લખી દીધું મેં. અને એના પછી એને શું કીધું છે? એક ભાગીદાર તેને 25,000 માં લઈ જાય છે. જો આ લેપટોપ જે છે આપણે વેચશે તો અહીંયા રૂપિયા આવશે, તો અહીંયા રોકડ ખાતે લખશે. પણ સર રોકડ નથી આવતી, ભાગીદાર લઈ જાય છે, તો કઈ નહીં, આપણે લખવાનું ભાગીદારના મૂડી ખાતે. શું લખવાનું? ભાગીદારના મૂડી ખાતે. રોકડ હશે તો રોકડ લખતે, ભાગીદાર લઈ જાય છે તો ભાગીદારના મૂડી ખાતે. કેટલા રૂપિયામાં લઈ જાય છે લખ્યું છે એને? 25,000 માં, તો અહીંયા લખીશું 25,000 રૂપિયા. સિમ્પલ. બસ આ બે લખી દીધું. હવે આપણે ખાલી કરી દેવાની એની આમનોંધ. આમનોંધ સર કેવી રીતે કરીશું? આપણે જે પહેલા લખ્યું એની આમનોંધ પહેલા. આપણે પહેલા લખ્યું લેપટોપ, તો આની આમનોંધ કેવી કરીશું? માલ મિલકત નિકાલ ખાતાની આપણે આને ઉધાર બાજુ લખ્યું છે એટલે માલ મિલકત નિકાલ ખાતાને કરીશું ઉધાર અને આને કરીશું જમા. એટલે પહેલી આપણી આમનોંધ થશે દાખલા નંબર 5 ની પહેલી આમનોંધ આપણી થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે લેપટોપ ખાતે 35,000 રૂપિયા અને 35,000 રૂપિયા. સર આ આમનોંધ થઈ ગઈ. હવે આની આમનોંધ કરીશું. આની આમનોંધ શું થશે સર? આપણે માલ મિલકત નિકાલ ખાતાને જમા બાજુ લખ્યું છે એટલે માલ મિલકત નિકાલ ખાતાને કરવાનું જમા અને ભાગીદારના મૂડી ખાતાને કરવાનું ઉધાર. એટલે આમનોંધ થઈ જશે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે 25,000 રૂપિયા હતા અને 25,000 રૂપિયા હતા. આ આપણી થઈ ગઈ આમનોંધ. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ સમજ પડી. તમને સમજ પડી. ચાલો તો આપણે છઠ્ઠા દાખલા પર પહોંચ્યા છે. આપણે અગાડી હવે વધીએ. આપણે છઠ્ઠા દાખલા ઉપર એમાં શું કહે છે આપણને? એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીએ આપેલ લોન 40,000 ચૂકવવાનું સ્વીકારે છે. એક વાત કે કશે એવું લખ્યું છે કે ચોપડામાં દર્શાવેલ નથી, એવું કશે લખ્યું નથી. હવે શ્રીમતીજીની લોન કે ગમે એની લોન હોય, લોન હોય. લોન આપણે ધંધા માટે શું કહેવાય? દેવું કહેવાય. શું કહેવાય? દેવું કહેવાય.
તો સર આપણે માલ નિકાલ ખાતામાં લખીશું, મેં સમજાવ્યું છે, મિલકત હોય તો ઉધાર બાજુ અને દેવું હોય તો જમા બાજુ. શ્રીમતીજીની લોન છે, શ્રીમતીજી પર્સનલ છે, ધંધાની નહીં. એટલે કે શ્રીમતીજીની લોન કે ગમે એની લોન હોય, લોન જ કહેવાય. તો લોન ને આપણે અહીંયા લખી દઈએ દેવા બાજુ, શ્રીમતીજીની લોન કેટલા રૂપિયાની આપેલી છે? 40,000 રૂપિયાની. અને સર આ લોન ને આપણે રૂપિયા ચૂકવશું તો અહીં લખીએ આપણે રોકડ ખાતે, પણ આપણે નથી ચૂકવતા. કોણ ચૂકવે છે? ભાગીદાર સ્વીકારે છે. તો આપણે રોકડની જગ્યાએ શું લખી દઈશું? ભાગીદારના મૂડી ખાતે 40,000 રૂપિયા. બસ આટલું થઈ ગયું. પછી આપણે કરવાની હવે આની આમ નોંધ. આમ નોંધ કરતી વખતે આપણે શું ધ્યાન રાખીશું? પહેલા આપણે જે નોંધ કરી એની પહેલા આમ નોંધ. પહેલા આપણે આ શ્રીમતીજીની લોન લખી છે, તો આપણે આની આમ નોંધ કેવી રીતે કરીશું? શ્રીમતીજીની લોન જે છે આપણે માલ નિકાલ ખાતાની જમા બાજુ લખ્યું છે, એટલે આપણે માલ નિકાલ ખાતાને કરીશું જમા અને શ્રીમતીજીની લોન ને કરીશું ઉધાર. એટલે આમ નોંધ થઈ જશે આપણી આ છઠ્ઠાની પહેલી, શ્રીમતીજીની લોન ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે રકમ છે 40,000 અને 40,000. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આની આમ નોંધ થઈ ગઈ. હવે આની આમ નોંધ કરીશું. ભાગીદારના મૂડી ખાતાને આપણે માલ નિકાલ ખાતાની ઉધાર બાજુ લખ્યું છે, એટલે માલ નિકાલ ખાતાને કરવાનું ઉધાર અને ભાગીદારના મૂડી ખાતાને કરવાનું જમા. એટલે આ બીજી આમ નોંધ થઈ જશે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે 40,000 અને 40,000. આપણે અગાડી વધીએ હવે આપણા દાખલા નંબર 7 ઉપર. દાખલા નંબર 7 ઉપર હું થોડા ભૂસી નાખું છું. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો અને પોઝ કરીને તમારે કોપી મારવી હોય તો મારી લેજો અને પ્રેક્ટિસ કરજો તમે આની. ચલો આપણે આગળ વધીએ છીએ. આપણે આવ્યા છે દાખલા નંબર 7 ઉપર. એની અંદર ચલો શું છે ધ્યાન આપો તરત. આવકવેરાની જવાબદારી 30,000 ચૂકવવાની થઈ, જે ચોપડે નોંધેલ નથી, જે ચૂકવી આપી. આ વખતે શબ્દ શું આવ્યો છે? ચોપડે નોંધેલ નથી. તો આપણે જો જવાબદારી જે છે એ આપણું દેવું કહેવાય, આપણે અહીંયા લખતે, પણ ચોપડે નોંધેલ નથી એટલે આપણે અહીંયા લખવાની જરૂરત, એટલે જવાબ લખવાની જરૂરત નથી. પણ સર જે રૂપિયા ચૂકવા એની તો નોંધ કરવાની ને. સર જવાબદારી આપણે અહીંયા લખતે, એના રૂપિયા ચૂકવે તો સામે બાજુ લખતે. તો અહીંયા આપણે લખીશું અને ચૂકવી આપ્યા છે ને, તો અહીંયા લખીશું આપણે રોકડ ખાતે. સર કેટલા રૂપિયા છે? 30,000 રૂપિયા. 30,000 રૂપિયા. તો આ દાખલાની ખાલી આ એક જ નોંધ થશે. રોકડ ખાતાને આપણે માલ નિકાલ ખાતાની ઉધાર બાજુ લખ્યું છે, એટલે માલ નિકાલ ખાતાને કરવાનું ઉધાર અને રોકડ ખાતાને કરવાનું જમા. એટલે આમ નોંધ થઈ જશે આપણી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે રકમ આવશે આપણી 30,000 અને 30,000. આ સમજ પડી હશે આઈ હોપ વિદ્યાર્થી મિત્રો. એ અઘરું છે ના. ચાલો આપણો દાખલો નંબર 7 પણ થઈ ગયો છે કમ્પ્લીટ. હવે આપણે આગળ વધીએ છીએ દાખલા નંબર 8 ઉપર. દાખલા નંબર 8 ઉપર શું લખે છે કે વિસર્જન સમયે પેઢીના તમામ દેવા અને ભાગીદારની લોન ચૂકવ્યા પછી મિલકતનો વધારો 1,20,000 રહ્યો છે. ભાગીદાર એ, બી અને સી નું નફા નુકસાનનું પ્રમાણ 5:3:2 છે. તેના નિકાલની નોંધ લખો. આ એક નવી વસ્તુ છે અને આપણે થોડું પછી લખીએ. પહેલા જે એક જેવા છે પહેલા એને પૂરા કરી લઈએ આપણે. એટલે 8મા દાખલા હમણાં થોડું પેન્ડિંગ રાખીએ છીએ. આપણે 9મા દાખલા પર પહેલા જઈએ. 9મો દાખલો શું કહે છે? પેઢીના વિસર્જન સમયે ચોપડે યંત્રો 2 લાખના બતાવેલ છે અને ચોપડે કિંમત ઉપજે છે. યંત્ર કેટલાના બતાવેલા છે? 2 લાખ. યંત્ર આપણી શું કહેવાય? મિલકત. મિલકત કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. અહીંયા હું લખું યંત્ર ખાતે. સર કેટલા આપેલા છે આપણને? યંત્ર 2 લાખના બતાવેલા છે. 2 લાખ બતાવેલા છે. અને જ્યારે આપણે આને વેચીશું તો એને શું કીધું? કેટલા રૂપિયા ઉપજે છે? ચોપડે કિંમત. એટલે કે જેટલા ચોપડામાં બતાવેલા છે એટલા જ ઉપજે છે. એટલે રૂપિયા કેટલા આવશે સામે? 2 લાખના 2 લાખ જ આવશે. તો એના રૂપિયા આપણે સામે લખીએ. અહીંયા લખીએ રોકડ ખાતે કેટલા? 2 લાખ રૂપિયા.
બસ હવે આપણે આની આમ નોંધ કરવાની. પહેલા આપણે યંત્રનું કર્યું છે તો પહેલા આની આમ નોંધ, પછી રોકડનું કર્યું તો પછી એની આમ નોંધ. આની આમ નોંધ શું થાય યંત્રવાળી? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને યંત્ર ખાતે જમા. કેમ કે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ આપણે યંત્રને લખ્યું છે એટલે માલ મિલકત નિકાલ ખાતાને કરવાનું ઉધાર અને યંત્ર ખાતે જમા. તો પહેલી આમ નોંધ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્ર ખાતે રકમ આવશે 2,00,000. 2,00,000. સર આ આમ નોંધ થઈ ગઈ. હવે આની આમ નોંધ કરીશું. આપણે રોકડ ખાતાને માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખ્યું છે એટલે માલ મિલકત નિકાલ ખાતાને કરવાનું જમા અને રોકડ ખાતે ઉધાર એટલે એની બીજી આમ નોંધ આવશે, રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે રકમ આવશે આપણી પાછી 2,00,000 અને 2,00,000. આ દાખલો ઓપન થઈ ગયો સમાપ્ત 9મો. એકદમ ઈઝી, એકદમ ઈઝી. 10મો પણ થોડો નવા ટાઈપનો છે, એ થોડા ટાઈમ પછી કરીશું આપણે. આપણે હવે વધીએ 11મા દાખલા ઉપર. 11મા દાખલા ઉપર 11મા દાખલા ઉપર નવું શું છે? તો 11મા દાખલામાં એકદમ ઈઝી છે. જો શું લખ્યું છે 11માં? પેઢીના વિસર્જન સમયે દેવાદાર 1,20,000 છે અને લેણદાર 60,000 છે. એક ભાગીદાર જે છે એ 20% ઓછી કિંમતે દેવાદાર લઈ જાય છે અને લેણદારને ચૂકવે છે. સર એટલે બે અલગ અલગ વસ્તુ છે, દેવાદાર પણ છે અને લેણદાર પણ છે. તો પહેલા આપણે દેવાદારનું પતાવીએ, પછી લેણદારનું પતાવીશું. દેવાદાર આપણી શું કહેવાય? મિલકત. એટલે મિલકતને લખવાનું પહેલા અહીંયા ઉધાર બાજુ. અહીંયા હું લખીશ દેવાદાર ખાતે. સર દેવાદાર કેટલાના આપેલા છે આપણને? 1,20,000. અને દેવાદાર વિશે શું લખ્યું છે? એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદાર લઈ જશે. એટલે 1,20,000 તો જે છે એમાંથી 20% શું કરવાનું? માઇનસ કરવાનું. તમે 1,20,000 માંથી 20% માઇનસ કરશો તો આવશે 96,000 આવશે. અને આપણે જો એને રૂપિયા આપણને મળ્યા તો અહીંયા રોકડ ખાતે લખશે, પણ ભાગીદાર લઈ જાય છે એટલે અહીંયા લખીશું ભાગીદારના મૂડી ખાતે. કેટલા રૂપિયા? 96,000 રૂપિયા. આપણે આ દેવાદારનું કમ્પ્લીટ કર્યું. દેવાદારનું કમ્પ્લીટ થાય એટલે દેવાદારની પહેલા આમ નોંધ કરી દેવાની. દેવાદારની આમ નોંધ કરીએ તો પહેલા માલ મિલકત નિકાલ ખાતાને આપણે અહીંયા ઉધાર બાજુ લખ્યું છે એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને દેવાદાર ખાતે જમા કરીશું. 11માની પહેલી આમ નોંધ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે રકમ છે 1,20,000. 1,20,000. અને હવે એની બીજી આમ નોંધ, અહીંયા આપણે ભાગીદારના મૂડી ખાતાને જમા બાજુ લખ્યું છે એટલે માલ મિલકત નિકાલ ખાતાને કરવાનું જમા અને ભાગીદારના મૂડી ખાતાને કરવાનું ઉધાર. એટલે કે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે રકમ આવશે 96,000 અને 96,000. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ પણ સમજ પડી હશે. આ તો આપણે હજુ દેવાદારનું કમ્પ્લીટ કર્યું, લેણદારનું હજુ કમ્પ્લીટ કરવાનું બાકી છે. ઋતુરાજ કઈ ડાઉટ આવ્યો તને? પાક્કું ને? હા ચાલો સર દેવાદારનું કમ્પ્લીટ કર્યું. હવે સર લેણદારની વાત કરીએ. લેણદાર આપણા દેવું કહેવાય એટલે કઈ બાજુ લખવાનું? જમા બાજુ. અહીંયા આપણે લખીશું લેણદાર ખાતે. કેટલા છે? 60,000. અને આમાં એવું નથી લખ્યું કે ઓછી કિંમતે લઈ જાય છે એટલે લેન્ડરને તો પૂરેપૂરા રૂપિયા ચૂકવશે પણ આપણે નહીં. કોણ? ભાગીદાર. આપણે રોકડા ચૂકવા તો અહીંયા રોકડ ખાતે લખતે, પણ ભાગીદાર ચૂકવવાનો છે તો શું લખીશું? ભાગીદારના મૂડી ખાતે રકમ આવશે તમારી 60,000 પૂરેપૂરી. હા ના ના ના, હવે ઇન્શોર્ટ કે ઇન્શોર્ટ એમ ક્યાં માંગે કે દેવાદાર 1,20,000 છે ને એની પાસે 96,000 ભાગીદાર લઈ લેશે અને એરો લઈ લેશે અને કોને? લેન્ડરને પણ એરો જ ચૂકવી આપશે. એમ ક્યાં માંગે? હા એમ સમજ પડી? તો હવે આપણે આની આમનોંધ કરીશું. હવે આપણે આમનોંધ પહેલા આપણે લેન્ડર લખ્યું ને અહીંયા તો પહેલા આની આમનોંધ થાય. એટલે કે આપણે લેન્ડરને જમા બાજુ લખ્યું છે માલ મિલકત નિકાલ ખાતાની એટલે માલ મિલકત નિકાલ ખાતાને કરીશું જમા અને લેન્ડરને કરીશું ઉધાર.
એટલે આપણી અહીંયા આમ નોંધ થશે 3 નંબરની આમ નોંધ લેણદાર ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે રકમ છે 60,000 અને હવે આને આમ નોંધ કરીશું ભાગીદાર મૂડી ખાતાને આપણે ઉધાર બાજુ લખ્યું છે માલ મિલકત નિકાલ ખાતાની એટલે માલ મિલકત નિકાલ ખાતાને કરીશું ઉધાર અને ભાગીદારના મૂડી ખાતાને કરીશું જમા એટલે આમ નોંધ આવી જશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે રકમ આવશે 60,000 અને 60,000. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ સમજ પડી હશે. એકદમ ઇઝી. વિડીયોની લેન્થ આજે થોડી વધારે લાંબી થઈ ગઈ છે, તો હવે આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં કવર અપ કરીશું આપણો પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 આપણે આના પછી નેક્સ્ટ વિડીયોમાં કવર અપ કરીશું. તો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય અને આ કોન્સેપ્ટ તમારા દિમાગમાં ઉતરો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આપણે આ વર્ષે ધોરણ 12માં 100% કોન્સેપ્ટ આવડે અને આપણે એકાઉન્ટ વિષયમાં 100 માંથી 100 માર્ક્સ લાવી શકીએ. તો આપણે મળીએ આના પછી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત.